ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે નવો પ્રશ્ન એસપીસીસી આપણા એસપીમાં આજે છેલ્લો પાઠ 7મો ચેપ્ટર એસપીની અંદર છેલ્લું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 શેર મૂડી અને તેના પ્રકારો. તો પહેલા તો મિત્રો શેર મૂડી એટલે આપણા માટે આ શબ્દ નવો બનશે. શેર મૂડી એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. ધંધાકીય એકમની અંદર અલગ અલગ સ્વરૂપો હોય. વ્યક્તિગત માલિકી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની હોય, એમાં ખાનગી કંપની આવે, જાહેર કંપની આવે, સહકારી મંડળી આવે, સરકાર દ્વારા ચાલતા એકમ જેને જાહેર સાહસ કહેવાય. તો આ રીતે સરકાર અને ખાનગી લોકો અલગ અલગ ધંધાકીય એકમના સ્વરૂપો ચલાવે છે. આ દરેક સ્વરૂપની કંઈક વિશેષતા. એક તમને કહું, વ્યક્તિગત માલિકી હોય તેમાં સમગ્ર મૂડી ધંધાનો માલિક લઈ આવે. વ્યક્તિગત માલિકીમાં જે પૈસા લેવાનું કામ છે એ ધંધાનો માલિક કરે. જ્યારે આપણે ભાગીદારી પેઢી છે, તો ભાગીદારી પેઢી છે એની અંદર પૈસા લેવાનું કામ છે બધા ભાગીદારો કરે. ખાનગી કંપની છે તો ખાનગી કંપનીમાં પૈસા લેવાનું કામ એના સગા સંબંધી કે મિત્રો અથવા સંચાલકો પોતે લઈ આવે. પણ જાહેર કંપની છે, આ જાહેર કંપની એક એવું સ્વરૂપ છે કે જે પોતાના પૈસા સમાજના લોકો પાસેથી પ્રાપ્ત કરે. આજે આપણે જાહેર કંપની કે જેમાં ખૂબ જ પૈસાની જરૂર પડે, ઝાઝા બધા પૈસા જોઈએ, આ કંપનીઓ શરૂ કરવી છે તો તમારે અબજો રૂપિયાની જરૂર પડે. કારણ કે ઉત્પાદન વધારે છે, કાર્યક્ષેત્ર વધારે છે, કામ કરવાના જવાબદારી મર્યાદિત છે. આ જાહેર કંપનીની લાક્ષણિકતા છે. તો મિત્રો, જ્યારે તમે જાહેર કંપની શરૂ કરો તો જાહેર કંપનીમાં જે નાણાંની જરૂરિયાત છે, પૈસા, તો જાહેર કંપની પોતાની નાણાંની જરૂરિયાત કઈ રીતે પૂરી કરે? તો જાહેર કંપની પોતાના પૈસાની જરૂરિયાત છે એ પૂરી કરવા માટે સમાજના લોકોને પોતાના શેર અથવા તો ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપે. ધ્યાન આપે. તો જાહેર કંપની પોતાની મૂડી મેળવવા માટે સમાજના લોકોની શેર અથવા ડિબેન્ચર સમાજના લોકો પાસેથી શેર અધરવાઇઝ ડિબેન્ચર બહાર પાડી પોતાના નાણાં પ્રાપ્ત કરે છે. તો કોઈ પણ જાહેર કંપની હોય, જાહેર કંપનીમાં પૈસાની જરૂર પડે તો જાહેર કંપની શું કરે? સમાજના લોકો પાસેથી શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડી પોતાના પૈસા લે. આનો મતલબ એમ થયું કે જાહેર કંપનીમાં તમારે તકેદારી વધુ રાખવી પડે, જાહેર કંપનીમાં વધુ ધ્યાન રાખવું પડે. કારણ કે જાહેર કંપની એક એવું સ્વરૂપ છે કે જેમાં સમાજના લોકો છે એ પોતાના પૈસા છે એમાં રોકાણ કરે છે. સમાજના લોકોના એમાં પૈસાનું રોકાણ થયું હોય તો લોકોના પૈસાનો હિત સચવાય, લોકોના નાણાંનું રક્ષણ થાય, એ જોવું એ સરકારની ફરજમાં આવે. તો સરકારે બરાબર ધ્યાન આપવું પડે કે લોકોના પૈસાની સલામતી. તો યાદ રાખજો, જાહેર કંપની પર વધુમાં વધુ સરકારનું બંધન હોય, રેસ્ટ્રિક્શન હોય. તો આપણો અહીંયા પ્રશ્ન એ છે કે શેર કોને કહેવાય? શેર એટલે શું? તો શેર એટલે તમે જ્યારે કોઈ પણ જાહેર કંપની શરૂ કરવા માંગો ત્યારે તમારે સૌથી પહેલો તમારે એક અંદાજ કાઢવો પડે કે ભાઈ આપણે આપણી પેઢી શરૂ કરવા માટે કુલ કેટલા નાણાંની જરૂર પડશે.
બરાબર સમજી લેજો. તમારે સૌથી પહેલા તમારા પૈસાની જરૂરિયાત કેટલી એનો અંદાજ કાઢવો પડે કે આપણા નાણાંની કેટલી જરૂર છે, નાણાંની જરૂરિયાત કેટલી છે. તમારી નાણાંની જરૂરિયાત તમારે સૌથી પહેલા નક્કી કરવાની કે ભાઈ આપણે આપણી કંપની શરૂ કરવા માટે આટલા પૈસાની જરૂર પડશે. તો નાણાંની જરૂરિયાત છે એનો પેલો અંદાજ કાઢો. હવે આ પૈસા લેવા માટે તમારી પાસે પ્રાપ્તિ સ્થાન છે કે તમે શેર બહાર પાડો. મિત્રો, શેર એટલે શું? શેરનો મતલબ એ કે જ્યારે કોઈ પણ કંપની, સામાન્ય રીતે શેર એ માલિકીની મૂડી કહેવાય. યાદ રાખજો, શેર છે એ માલિકીની મૂડી કહેવામાં આવે છે. શેરની આપણે અહીંયા માલિકીની મૂડી તરીકે ઓળખવામાં આવે. કારણ કે જ્યારે કોઈ પણ કંપની પોતે શેર બહાર પાડે ત્યારે કંપનીને ક્યારેય એના નાણાં પરત કરવાના હોતા નથી. આજીવન કંપની આ પૈસાનો ઉપયોગ કરી શકે. તો શેર એ કંપનીની માલિકીની મૂડી છે. શેર શબ્દની આપણે વ્યાખ્યા જોઈએ. શેર એટલે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ શેર? શેરનો અર્થ શું થાય? શેર એટલે કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગોમાં, કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વેચવી, જે પ્રત્યેક ભાગને શેર તરીકે ઓળખવામાં આવે. વ્યાખ્યા બહુ સરસ છે. કંપનીની કુલ મૂડી હોય, કંપનીની કુલ નાણાંની જરૂરિયાત છે, કંપનીના કુલ નાણાં છે, એને આપણે નાના નાના ભાગોમાં વેચવાના, જેથી કરીને સમાજના વધુમાં વધુ લોકો છે એ તમારી કંપનીના શેર ખરીદી શકે. તો કંપનીની કુલ મૂડીને નાના નાના ભાગોમાં વેચવાનું, જે પ્રત્યેક ભાગને શેર કહેવાય. દરેક કટકા હોય ને દરેક ભાગ એને આપણે શેર તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે આપણે શેર એટલે શું એની વ્યાખ્યા. હવે આપણે એના લક્ષણો કયા, શેરના લક્ષણો કયા કયા હોવા જોઈએ? તો શેરના લક્ષણોમાં 2013 આપણો જે કંપની ધારો આપ્યો છે એ કંપની ધારા મુજબ શેરના લક્ષણો પાડવામાં આવ્યા છે. આ જે લક્ષણો આપણે આપીએ છીએ કે 1956 અને 2013 નવા કંપની ધારા અન્વયે. ધ્યાન રાખજો, આપણો કંપની ધારો 1956 માં આવ્યો, 2013 માં નવો કંપની ધારો બનાવવામાં આવ્યો કે જે આપણા ઓલ ઇન્ડિયામાં કાશ્મીરથી શરૂ કરી કન્યાકુમારી સુધી આખા ભારતમાં આ કંપની ધારો લાગુ પડે. તો 1956 માં કંપની ધારામાં 2013 માં નવો કંપની ધારા આવ્યો. આ કંપની ધારાની વ્યાખ્યા મુજબ એના લક્ષણો પાડ્યા છે. એમાં પહેલું લક્ષણ છે શેર મૂડીનો એક ભાગ. યાદ રાખજો, શેર એ કંપનીની શેર મૂડીનો એક ભાગ છે. તમને સમજાય? શેર મૂડી એટલે શું? શેર મૂડીનો અર્થ સામાન્ય એવો કરવામાં આવે કે કોઈ પણ કંપની હોય એ કંપનીની શેર મૂડી બે ભાગમાં ફેલાયેલી હોય. યાદ રાખજો, તમને સમજાવું છું. કંપનીની શેર મૂડીના બે ભાગ છે. જેમાં પહેલો ભાગ આવે છે ઇક્વિટી શેર. પહેલો ભાગ આપણે પાડીએ છીએ ઇક્વિટી શેર, જ્યારે બીજો ભાગ પાડીએ છીએ પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને એનો બીજો ભાગ પાડીએ પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર યાદ રાખજો, બંને શેર મૂડીની વિશેષતા કે ભાઈ ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો કંપનીની કુલ શેર મૂડીના બે ભાગ. તો આ શેર મૂડી છે એનો એક ભાગ એક શેર છે. તો તમે જ્યારે શેર બહાર પાડો ત્યારે તમારી શેર મૂડીમાં ઇક્વિટી શેર કેટલા અને પ્રેફરન્સ શેર. તો ઇક્વિટી અને પ્રેફરન્સ શેર
બંને પ્રકારના શેરનો સમાવેશ અહીંયા કરવામાં આવે. તો પહેલું લક્ષણ કે છે કે શેર એ શેર મૂડીનો એક ભાગ છે. કંપનીને પોતાના જે કુલ માલિકીની મૂડી હોય એ શેર મૂડી કહેવાય. તો આ શેર મૂડીનો એક ભાગ છે એ શેર છે. નંબર 2, કંપનીનામાં રહેલું હિત. આજે યાદ રાખો, કંપનીના જે શેરમાં પૈસા રોકે એને આપણે કહેવાય છે કંપનીના શેર હોલ્ડર. જે કંપનીની અંદર શેરમાં પૈસા રોકે, જે કંપનીના શેરમાં પોતાના પૈસા રોકે છે, આ નાણાં રોકનાર વ્યક્તિને આપણે કહેવાય છે શેર હોલ્ડર. તો આ શેર હોલ્ડર છે એનું કંપનીમાં હિત રહેલું છે. આ શેર હોલ્ડર છે એનું કંપની છે એમાં પોતાનું હિત છે કે કાલે વારે કંપનીને કોઈ પણ પ્રકારનો નફો થયો, કંપનીને નુકસાન થયું, તો કંપનીમાં નુકસાન થાય કે નફો થાય એની સાથે શેર હોલ્ડર છે એનો સીધો સંબંધ છે. કારણ કે કંપનીને જો નફો મળે તો આ નફામાંથી શેર હોલ્ડરને વળતર તરીકે ડિવિડન્ડ મળે. શેર હોલ્ડરને વળતર તરીકે ડિવિડન્ડ મળે, વળતર તરીકે. અને બીજું કે પોતાના નાણાંની સલામતી છે. કંપનીનું અસ્તિત્વ છે તેના પૈસાની સલામતી છે. તો શેર હોલ્ડરોનો 2 પ્રકારનો હિત આમાં સમાયેલો છે. પેલું વળતર સંબંધિત કે જેમાં કંપની પોતે દર વર્ષે જે નફો થાય એ નફામાંથી વળતર તરીકે શેર હોલ્ડરને જે પૈસા ચૂકવે એને ડિવિડન્ડ કહેવાય. અને કંપનીનું અસ્તિત્વ કન્ટિન્યુ રહે, ચાલુ રહે, તો શેર હોલ્ડર છે એને પોતાના પૈસાની સલામતી મળે. પછી કહીએ જંગમ મિલકત. જંગમ મિલકતનું બીજું નામ આપણે આપી શકાય સ્થાવર અથવા કાયમી મિલકત. જંગમ મિલકતનો અર્થ એવો થાય કે તમારી કંપનીની અંદર શેર છે, એ શેર એ કંપનીની જંગમ મિલકત છે. મતલબ કે જે રીતે આપણે જમીન, મકાન, યંત્ર, સાધનો, ફર્નિચર એ મિલકત હોય કે જે મિલકત આપણે ગમે એની પાસેથી ખરીદી શકાય, ગમે એને વેચી શકાય. તમે આવી મિલકત ખરીદી શકો, મિલકત વેચી શકો. તો શેર છે એ પણ તમે ખરીદી શકો, શેર વેચી શકો. કોઈને દાનમાં આપી શકો, બક્ષિસ આપી શકો, ભેટમાં આપી શકો. તો એ રીતે આપણે કહેવાય છે કે શેર એ આપણી કંપનીની જંગમ મિલકત છે અથવા કાયમી મિલકત છે કે જે મિલકતને તમે ખરીદી શકો, વેચી શકો, દાન આપી શકો, ભેટ આપી શકો, બક્ષિસ કરી શકો. મુક્ત ફેરબદલી શેરનું મહત્વનું લક્ષણ. શેર મુક્ત ફેરબદલી. એકવાર કંપનીની માન્ય શેર બજારમાં લિસ્ટિંગ થઈ જાય એટલે કંપનીના શેરના ભાવ દરરોજ ઓનલાઈન અપડાઉન થાય. તમે શેર માર્કેટમાં જુઓ, દરરોજે દરરોજ બજારમાં કંપનીના શેરના ભાવ હોય, શેરનો દરરોજે દરરોજ ભાવમાં વધઘટ થયો હોય, તો તમે તમારા શેર ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે શેર વેચી શકો અને બજારમાંથી શેરને ખરીદી પણ શકો. તો શેરની અંદર આ એક બહુ મહત્વનું લક્ષણ છે મુક્ત ફેરબદલી. તમે શેર હોલ્ડર ધારે ત્યારે પોતે શેર બજારમાંથી ખરીદી શકે, ધારે ત્યારે પોતાના શેર બજારમાં વેચી શકે. એટલે મુક્ત ફેરબદલી કહી શકાય. હક અને જવાબદારી. તમારો હક, કંપનીના શેર હોલ્ડરનો હક શું, અધિકાર શું? સભામાં હાજર રહેવાનો હક, કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો હક, કંપનીના સંચાલકોનું ઇલેક્શન થતું હોય એમાં મતદાન કરવાનો હક. આટલા હકો તમને બને છે. એની સામે તમારી જવાબદારી છે. જ્યાં ખાલી હક હોય એ પૂરી રાખવું, તમારા હક હોય એની સામે તમારી જવાબદારી છે. તમારે તમારી જવાબદારીઓ છે. જવાબદારી છે કે તમારા શેર હોલ્ડરે એની દાર્શનિક કિંમત, શેરની કિંમત
ભરપાઈ કરી. યાદ રાખજો તો અહીંયા શેર હોલ્ડર છે એના હક અને સામે એની જવાબદારી. શેર હોલ્ડરના હકો ક્યાં? સભામાં હાજર રહેવું, સભામાં હાજર રહેવાનું, મતદાન કરવાનું, સંચાલનમાં ભાગ લેવાનો વગેરે. આ બધા તમને અધિકાર છે. તમે સભામાં હાજર રહી શકો, મતદાન કરી શકો, સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર, મતલબ તમે સંચાલક બનવા માટે માંગતા હો તો ઉભા રહી શકો. સામે તમારી જવાબદારી છે શેરની પૂર્ણ કિંમત ભરપાઈ કરવી. પૂર્ણ કિંમત ભરપાઈ. તમારે શેર હોલ્ડરની પૂરેપૂરી કિંમત ચૂકવવી પડે. કારણ કે કંપની હોય છે મિત્રો, એ પોતાના શેર હોલ્ડર પાસેથી અલગ અલગ ભાગોમાં પૈસા મગાવે. અરજીમાં પૈસા મગાવે, મંજૂરીમાં પૈસા મગાવે, હપ્તામાં પૈસા મગાવે. તો શેર હોલ્ડર તરીકે તમારી પૂરેપૂરી જવાબદારી છે કે તમારે પૂરેપૂરા પૈસા એની કિંમત ચૂકવવી પડે. તમારી જવાબદારી બને. હવે આપણે આની સાથે એક પ્રશ્ન બીજો લઈએ છીએ. શેર મૂડીના પ્રકારો. શેર મૂડીના પ્રકારો કયા? શેર મૂડીના મુખ્ય બે પ્રકાર છે. યાદ રાખજો. અહીંયા શેર મૂડીને આપણે કુલ 5 ભાગમાં વિભાજિત કરી. આ કોષ્ટક બરાબર સમજજો. તો શેર મૂડીના કુલ ભાગ 5. એમાં પહેલો ભાગ છે જેને આપણે કહીએ છીએ સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડીનું આપણે બીજું નામ છે કુલ મૂડી. સત્તાવાર મૂડીનું બીજું નામ અહીંયા આપવામાં આવે છે કુલ મૂડી. હવે તમને પ્રશ્ન આવે કે ભાઈ સત્તાવાર મૂડી એટલે શું? કંપનીને પોતાની હયાતી દરમિયાન કુલ કેટલા નાણાંની જરૂર પડશે એનો અંદાજ એને મેળવવો પડે. અને આવેદન પત્ર હોય આપણું, તમને અગાઉ સમજાવ્યું છે કે આવેદન પત્રની મૂડીની કલમમાં કંપનીએ જણાવવું પડે કે કંપનીની સત્તાવાર થાપણ અથવા અધિકૃત મૂડી અથવા બહાર તમારી કુલ મૂડી કેટલી. યાદ રાખજો, આવેદન પત્રમાં જે મૂડીની કલમમાં લખ્યું હોય એના કરતાં કંપની વધુ નાણાં એકત્રિત કરી શકે નહીં. તો કંપનીની સત્તાવાર મૂડી કેટલી એને નક્કી કરો. કંપનીને પોતાના સમગ્ર હયાતી દરમિયાન, અસ્તિત્વ દરમિયાન કુલ કેટલા પૈસાની જરૂર પડશે આપણે એની સત્તાવાર મૂડી કહેવાય. બીજું આવે બહાર પાડેલી મૂડી. હવે આને કંપની પોતાની જરૂરિયાત મુજબ શેર બહાર પાડે. ચાલો, કંપનીની કુલ સત્તાવાર થાપણ 10 કરોડ છે. અત્યારે આપણે 5 કરોડની જરૂર છે. તો કંપની શું કરે? 10 કરોડના શેર બહાર નહીં પાડે. કંપની અત્યારે કેટલા પૈસાની જરૂર છે? 5 કરોડ. તો કંપની જે જરૂરિયાત છે પોતાના પૈસાની, નાણાંની, એ જરૂરિયાત મુજબ પોતાના શેર બહાર પાડે. એને આપણે કહેવાય છે બહાર પાડેલી. યાદ રાખવાનું કે કંપનીને કેટલા શેરને કેટલા પૈસાની જરૂર છે એને ધ્યાનમાં રાખી કંપની બહાર પડેલી મૂડી મેળવે છે. ભરાયેલી સમાજના લોકો દ્વારા એકત્રિત થયેલી રકમ. હવે મિત્રો ધ્યાન આપજો કે તમે શેર બહાર પાડો. જ્યારે શેર બહાર પાડો છો ત્યારે આપણને ખબર નથી કે આપણી કંપનીમાં કેટલા લોકો શેર ખરીદશે નહીં ખરીદે. તો કેટલા લોકો શેર ખરીદશે કે નહીં ખરીદે એ તમને ખ્યાલ નથી. તો તમે તમારી જરૂરિયાત મુજબ સમાજ દ્વારા તમારે જે પૈસાની જરૂર છે એ મુજબ તમારા શેર બહાર પાડો છો. એને કહેવાય છે સમાજ દ્વારા એકત્રિત રકમ. તમને સમાજ દ્વારા, શેર હોલ્ડર દ્વારા કેટલા પૈસા મળ્યા તો સમાજ દ્વારા જે મળતી રકમ છે એની ભરાયેલી મૂડી કહેવાય. પછી કહે મંગાવેલી મૂડી. મંગાવેલી મૂડી એટલે જો યાદ આવે, તમે બહાર પાડેલી અને મંગાવેલી મૂડી બે એક સરખી હોઈ શકે.
માની લો કે આપણે 10 રૂપિયાનો શેર છે, 10 રૂપિયાનો શેર હોય તો કંપનીમાં અત્યારે 7 રૂપિયા લેખે મગાવે, 7 રૂપિયા લેખે શેરના પૈસા મગાવે તો આ 7 રૂપિયા હે ને એના કોઈ મંગાવેલી મળી જાય. કંપનીના માની લો 1 લાખ શેર છે, 1 લાખ ઉપર 7 લાખ રૂપિયા, તો 7 લાખ રૂપિયા હે ને એ મંગાવેલી મળી પડે. બરાબર છે ને? 10 રૂપિયાના શેર ઉપર એવું જરૂરી નથી એક વાર 10 રૂપિયા મગાવવા. તમારી જરૂરિયાત મુજબ તમે પૈસા મગાવી શકો. જો તમે 10 રૂપિયાના શેરમાં 7 રૂપિયા મગાવ્યા તો એને આપણે શું કહેવાય? મંગાવેલી મળી. 1 લાખ શેર હોય એટલા ગુણ્યા 7 લાખ. બાકીના 3 રૂપિયા એને નહીં મંગાવેલી મળી કહેવાય. ભવિષ્યમાં જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે પૈસા મગાવી શકો છો. અને છેલ્લું ભરપાઈ. ભરપાઈ મળી અને ભરાયેલી મળી. આમ જુઓ તો બે એક જ કહેવાય. ભરપાઈ અને ભરપાઈ મળી અને ભરાયેલી મળી બંને એક જ બને છે. બંને એક જ છે. આમાં ફેર ક્યારે પડે કે જો તમે મંગાવેલી મળી અને નહીં મંગાવેલી મળી અલગ અલગ. ટૂંકમાં તમારે જે પૈસાની જરૂર હોય એના કરતાં પૈસા તમે 10 રૂપિયાના શેરમાં ઓછા પૈસા મગાવો તો ભરપાઈ મળી અને ભરાયેલી મળી બે અલગ બને. બાકીના સંજોગોમાં બંને મળી એક જ બને. મિત્રો, આપણા વિડીયોમાં એક સાથે 2 પ્રશ્ન આવરી લીધા, એક શેરના લક્ષણો અને શેર મળીના પ્રકારો. વિડીયો બરાબર જોજો, સમજજો અને પછી આ વિડીયો જોઈને તમારે એના માટે લખાણ કરજો. પરીક્ષામાં એના ઉપયોગી ચેપ્ટર બનશે. ઓકે, ચાલો, થેન્ક યુ.